एतत् कथा प्रकाशेन मदअज्ञानं विनाशयः। ॐ भूर्भुवस्सुः श्रीपुराणपुरुषोत्तमाय नमः। चन्दनम् अक्षरं धूपं दीपं पुष्पम् इति पञ्चोपचारे सम्पूज्यः। स्वस्ति श्री गणेशाय नमः। श्रीमंगलमूर्तये नमः। श्री सद्गुरुवे नमः। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चितं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं
वन्दे महापुरुषते चरणारविन्दम् यं प्रव्रजन्तमनुपेतमपेतं મૂકો ને ભાઈ वेपायनो विरह कातरा पुत्रेति तन्मयतया तरवोभिनेदु स्तन सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। बोलो श्री द्वारिकाधीश की जय, श्री भागवत भगवान की जय। बाल मुकुंद जय नंदलाला, जय कृष्ण कन्हैया गोपाला। जय बाल मुकुंद जय नंदलाला, लाला जय कृष्ण कन्हैया गोपाला। जय बाल मुकुंदम जय नंदलाला, जय कृष्ण कन्हैया गोपाला। जय बाल मुकुंदा जय नंदलाला, जय कृष्ण कन्हैया गोपाला। जय बाल मुकुंदा जय नंदलाला, जय कृष्ण कन्हैया गोपाला। जय कृष्ण कन्हैया गोपाला। जय कृष्ण कन्हैया गोपाला। जय बाल मुकुंदा जय नंदलाला, जय कृष्ण कन्हैया गोपाला। जय बाल मुकुंद जय नंदलाला, जय कृष्ण कन्हैया गोपाला। जय बाल मुकुंदा जय नंदलाला, जय कृष्ण कन्हैया गोपाला। जय बाल मुकुंदा जय नंदलाला, जय कृष्ण कन्हैया गोपाला। जय कृष्ण
કનૈયા ગોપાલા જય બાલ મુકુંદા જય નંદલાલા જય કૃષ્ણ કનૈયા ગોપાલા જય બાલ મુકુંદા જય નંદલાલા જય કૃષ્ણ કનૈયા ગોપાલા શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલો શ્રી સદગુરુદેવ ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી પ્રહલાદ ઉવાચ બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સતવેકતાનમતયો વચસા પ્રવાહે નારાધિતો પુરગણૈરધુનાપि પિપ્રો કિં તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે કિં તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે શ્રીમદ ભાગવત મહાપુરાણને ખૂબ ખૂબ પ્રણામ કરી આપ સર્વે શ્રોતાજનોને વંદન અને આજનું આપણું ચોથા દિવસનું પહેલું સત્ર પોતાના ભક્તની રક્ષાને કાજે ભગવાન શ્રી હરિ સ્તંભમાંથી પ્રગટ થયા. ભોગ પ્રધાન વિચારધારામાં ડૂબી રહેલા ભોગી હિરણ્યકશ્યપોનો સમાજ, એનો આખો પરિવાર, એમાં ઉછરેલા પ્રહલાદજી ભગવાનની ભક્તિ કરી અને ભોગી સમાજને, કે જે દુબળો બની ગયો હોય, જે માણસ દુબળો હોય, ભોગી દુબળો જ હોય, અને આવા દુબળા બની ગયેલા, બકરી જેવા બની ગયેલા નબળા લોકોને સિંહ જેવા બનાવી દીધા. આને કહેવાય નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય. ભોગવાદી વિચારધારા જેની હોય, ભોગી જેની પ્રવૃત્તિ હોય, એ દિવસે દિવસે દુર્બળ થતો જાય છે. એટલે હિરણ્યકશ્યપુના સમાજમાં ભજન નહોતું, વૈરાગ્ય નહોતો, ભક્તિ નહોતી, એટલે લોકોના જીવનમાં શાંતિ નહોતી. શાંતિ ત્યાં જ હોય કે જ્યાં ભક્તિ હોય, વૈરાગ્ય હોય.
જ્ઞાન હોય ત્યાં જ શાંતિ પ્રાપ્ત થાય છે. તો આ વાતને પ્રહલાદજી બરાબર સમજ્યા છે અને પ્રહલાદજીને અનુસરનારા જેટલા છે એ બધાએ શાંતિ અને સુખને પ્રાપ્ત કર્યા. કારણ કે ભગવાન નરસિંહ એના માધ્યમથી પ્રગટ થયા. તો ભગવાન શુકદેવજી વર્ણન કરે છે કે પ્રહલાદનો અર્થ શું છે એ સમજો. પ્રહલાદયતિ ઇતિ પ્રહલાદ. પ્રહલાદયતિ યાને જે બધાને આનંદ આપે, જે સર્વને આનંદિત કરે, આને પ્રહલાદ કહેવાય. અને અથવા તો પ્રકૃષ્ટલાદ યસ્ય ચ પ્રહલાદ. હર હાલમાં જે હંમેશા આનંદમાં રહે, અરે જેનો આનંદ કોઈ દી ઓછો ન થાય, ગમે તેવી પરિસ્થિતિ જીવનમાં આવે પણ જેનો આનંદ કોઈ દિવસ ઓછો ન થાય, આને પ્રહલાદ કહેવાય છે. हर हाल में जिसका आनंद बना रहे वो है प्रहलाद. तो एवं प्रहलाद जी પોતાના પરમાત્મા નરસિંહ ભગવાનની છાયામાં એની ગોદમાં બેસી અને ભગવાનની સ્તુતિ કરે છે. પ્રહલાદજીએ ગઈકાલે એક મંત્રથી સ્તુતિ કરેલી. એમાં કહેલું કે બ્રહ્માદિ દેવતાઓ, મોટા મોટા મહાપુરુષો પોતાના સાત્વિક વચન પ્રવાહથી નિરંતર તમારું સ્તવન કર્યા કરે છે. મહારાજ, આપનું આરાધન કરવા છતાં આપ પૂર્ણ રૂપેણ એના ઉપર હજુ સુધી સંતુષ્ટ થયા નથી. તો મારી જેવા ઉગ્ર જાતિમાં જન્મેલા, એક રાક્ષસ જાતિમાં જન્મેલા અસુર ઉપર તમે આટલા બધા રાજી કેમ થઈ ગયા? ભગવાને પ્રહલાદજીને પૂછ્યું, પ્રહલાદજી તમે જ કહો ને, મારા રાજીપાનું કારણ શું છે? બીજા મંત્રમાં પ્રહલાદજી બોલ્યા છે, મન્ને ધના બીજન રૂપ તપશ્રુતોજ સ્તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિયોગ નારાધનાય હિ ભવન્તિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુત્થપાય ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુત્થપાય. મહારાજજી, પ્રહલાદજી કહે કે હે પ્રભુ, મેં અનુભવ્યું કે આપ ધનથી મળતા નથી. જો ધનથી મળે ને ભગવાન, તો ધનવાન માણસ એને ખરીદી શકે ને, કે લ્યો પ્રભુ, હું ધન લઈને આવ્યો છું, મારે ઘેર પધારો, મને દર્શન આપો, લ્યો આટલું ધન તમારા માટે. તો ધનવાન માણસ જો ભગવાન ધનથી મળે ને તો એને ખરીદી લઈ શકે છે. પરંતુ હે હરિ, તમે ધનવાનને મળતા નથી. બીજું કે ધનવાન કોણ હોય? જે લોભી હોય ને એ જ ધનવાન હોય. વધારે પડતો લોભી માણસ હોય એ જ ધન ભેગું કરી શકે ને. તો પ્રભુ, આપ ધનવાનને મળતા નથી, આપ ક્રોધીને મળતા નથી, આપ કામીને મળતા નથી, આપ લોભીને મળતા નથી. તો મન્ને ધના બીજન રૂપ તપસ્રુતો જ, યજન કરનારને પણ આપ નહીં મળો, વેદ પાઠી હોય એને પણ આપ નહીં મળો. મહારાજ, તમે તો તમારું આરાધન કરે એને મળો છો. આપણું જે આરાધન કરે, આપણને જે પુકાર કરે, દેખો આરાધ શબ્દ અહીંયા છે. નારાધના હિ ભવંતિ પરસ્ય પુંસો, નારાધનાય ભવંતિ, આપનું આરાધન કરનારને આપ પ્રાપ્ત થાવ છો. હે હરિ, આ મારો અનુભવ છે. એવું નહીં કે બ્રાહ્મણ ઉપર તમને વિશેષ પ્રેમ છે એટલે બ્રાહ્મણને તમે જલ્દી મળી જવાના છો, આવું પણ માનશો નહીં. પણ બ્રાહ્મણ ઉપર તમને ભલે પ્રેમ હોય, પણ એ બ્રાહ્મણ જો તમારા ચરણોથી દૂર હોય, એ બ્રાહ્મણ જો તમારા ચરણોની નજીક ન રહે, તો આપ એને પણ મળશો નહીં. અને નીચમાં નીચ વર્ણનો, ચાંડાલ જાતિમાં ભલે જન્મ્યો હોય, પણ તમારે શરણે આવે ને પ્રભુ, એને આપ અવશ્ય મળો છો. હે ભગવાન, મેં તમારું ભજન કર્યું, અસુર જાતિમાં હું જન્મેલો છું. પ્રભુ, મેં કે તમારું ભજન કર્યું, હું આવું નહીં માનું. કારણ કે પ્રભુ, તમારી જે કથા છે, તમારી અવતાર લીલા છે, એ બ્રહ્માદિ દેવતાઓ પણ સાંભળે છે.
બ્રહ્માદિ દેવોને પણ તમારી અવતાર કથા સાંભળવી પડે છે પ્રભુ, તો જ એને શાંતિ મળે છે. હે પરમાત્મન, એમાં મેં કંઈ નવાઈ નથી કરી, કારણ કે તમારી કથા સાંભળતા, તમારું સાધન કરતા, તમારું ભજન કરતા, તમારું પૂજન કરતા મને શાંતિ અને સુખનો અનુભવ થાય છે. ભગવાને પ્રહલાદજીને પૂછ્યું, પ્રહલાદજી આપને કંઈ જોઈએ છે? હું આપું આપને. તમને શું આપું? ભક્તિ આપું, જ્ઞાન આપું, મુક્તિ આપું, શું આપું તમને? પ્રહલાદજી કહે છે કે પ્રભુ મારે એકલા મુક્તિ નથી જોઈતી, મારે मुझे अकेला मुक्ति नहीं चाहिए. हे प्रभु, अगर आप मुझे मुक्त करना चाहते हैं तो मेरे साथ सबको मुक्त कर दीजिए, मेरे साथ सभी को मुक्त कर दीजिए प्रभु, मुझे अकेले मुक्ति नहीं चाहिए. क्योंकि सबके प्रति मेरे हृदय में करुणा का भाव है, सबके प्रति मेरे हृदय में करुणा भरी है, और इसलिए आप मेरे साथ सभी को मुक्त कर दीजिए, ये मेरी मांग है. प्रहलाद जी ने भगवान कहे छे कि प्रहलाद जी तमे मारू भजन खूब कर्યું ने, तमे मारू बहु भजन कर्યું. तो प्रहलाद जी भगवान ने कहे छे कि एमां मैं शुं नवाई करी? तमारू भजन मैं कर्યું एमां नवाई शुं करी प्रभु? जेम कोई सुंदर माणस अरीसामा पोताना प्रतिबिंबने જોઈને પોતાને વધારે સુંદર બનાવે. એક તો તમે સુંદર હો, શણગાર કરો, સારા કપડાં પહેરો, મેકઅપ કરો, અને પછી અરીસામાં જઈને જો કે હું કેવો લાગુ છું. હવે અરીસામાં જો એટલે ખબર પડે કે ભાઈ મારામાં આટલી ટાપટીપ બાકી રહી ગઈ છે, આટલી કમી છે, ખામી છે, એ પૂરી કરો એટલે તમે વધારે સુંદર થઈ જાઓ. वैसे जैसे कोई सुंदर व्यक्ति आईने में अपने प्रतिबिंब को देखकर अपने को ज्यादा सुंदर बना देता है, वैसे हे प्रभु भजन करने वाला जो हो वो अपने को सुंदर बनाता है. जो भजन करेगा वो सुंदर बनेगा, जो भजन करेगा उनके विचार सुंदर रहेंगे, उनके भाव सुंदर रहेंगे, तो अपने आप को सुंदर बनाता है. ભગવાને પ્રહલાદજીને કહ્યું કે પ્રહલાદજી આ સંસારના વિષયો તમને બહુ દુઃખ આપે છે ને, આ સંસારના વિષયો તમને બહુ પરેશાન કરતા હશે નહીં? પ્રહલાદજી કહે કે પ્રભુ મને કોઈ ડર નથી, આ સંસારના વિષયોથી હું ડરતો નથી. ભગવાને પૂછ્યું કેમ, શા માટે ડરતા નથી આપ? તમામ લોકો ડરે છે. તો પ્રહલાદજી કહે કે પ્રભુ હું નથી ડરતો, એનું કારણ તમારી કથા સાંભળું છું. હે પ્રભુ, જે આપની કથા સાંભળે છે એને આ સંસારના વિષયો ડરાવી શકતા નથી, અને જે વ્યક્તિ ભગવાનની કથા સાંભળે છે એને કોઈ ડર નહીં લાગે, કોઈનો ડર નહીં લાગે, એ નિર્ભય બને છે. હરિની કથા અમરત્વ નહીં અભયત્વ આપે છે. બીજું કે પ્રભુ આ સંસારમાં દુઃખ છે, મને અનુભવ છે કે દુઃખ સિવાય કંઈ નથી. આ સંસાર દુઃખ આપનારો છે, સંસારનું બીજું નામ દુઃખ છે. પણ આ જ સંસાર દુઃખને મટાડવાનું ઔષધ પણ છે. આપણને જે દુઃખ મળે છે એ દુઃખને મટાડવાનું ઔષધ પણ આ જ સંસાર છે. કેવી રીતે? તો કહે એને આ સંસારી લોકોને આ સંસાર સુખ ક્યારે આપે કે જ્યારે તમે એને તમારો દાસ બનાવો, તમે એને દાસ્ય યોગ આપો છો ને ત્યારે આ સંસાર એને સુખકારક બને છે પ્રભુ. અને જેને જેને તમે તમારા દાસ બનાવ્યા છે એને માટે આ સંસાર સુખ દેનારો છે. और इसलिए प्रभु मैं आपका दास हो गया हूं, लेकिन मेरी एक कामना है प्रभु, मेरी बात सुनिए. ये जो मेरा मन है ना वो मेरा मान नहीं रहा है. मैं मेरे मन को बहुत समझाने की कोशिश करता हूं लेकिन मेरा मन मानता नहीं है. भगवान ने पूछा कैसा मन है आपका? तो कहा सुनिए प्रभु, नैतन मनस्तव कथा सुविकुंठनाथ संप्रियते दुरित दुष्टम साधु तीव्रम कामातुरम हर्ष शोक भयेषणार्थम तस्मिन् कथम तव गतिम विमृशामि. जरा पीछे देख लो, पीछे सुनाई देता है सब.
नैतन्मनस्तव कथासु विकुण्ठनाथ सम्प्रीयते दुरितदुष्टमसाधु तीव्रम् कामातुरं हर्षशोकभयेषणारतं तस्मिन् कथं तव गतिं विमृशामि दीन तस्मिन् कथं तव गतिं विमृशामि दीन। सुनिए प्रभु, ये जो मेरा मन है ना, वो मुझे बड़ा परेशान करता है। भगवान ने पूछा कि आपका मन है कैसा महाराज? तो कहा आपकी कथा में लगता नहीं, लगाने की कोशिश करता हूं, लेकिन आपकी कथा में मन लगता नहीं। क्यों नहीं लगता? तो प्रहलाद ने कहा कि प्रभु मेरे मन 4 प्रकार का काम करता है। मनना प्रहलाद जी 4 प्रकार कया छे। एक मन दुरित छे। दुरितનો અર્થ છે જે મનને પાપ કરવાનું ગમે એને દુરિત કહેવાય। આપણું મન છે ને એને પાપની પ્રવૃત્તિ કરવાનું એને વધારે ગમે છે। એને હંમેશા તમારે પુણ્ય કરવાનું કેવું પડે પણ પાપ કરવાનું કેવું પડે છે? તમારા મનને કેવું પડે કે પુણ્ય કરો, પણ એને પાપ કરવાનું કેવું નહીં પડે। પાપમાં તો એ મન સદૈવ પ્રવૃત્ત રહે। જેમ પાણી ઢાળ તરફ કેમ જાય, પાણી હોય ને એ ઊંચે નહીં ચડે, એ ઢાળમાં જ જાય। એમ હંમેશા મનનો સ્વભાવ છે કે એ પાપ જ કરે, લોભ કરે, કામનાઓ પાછળ દોડે, વાસના પાછળ દોડે, ઈચ્છાઓ જે તૃષ્ણાઓ છે એની પાછળ દોડ્યા કરે મન। આ મનનો સ્વભાવ છે। તો મન દુરિત છે મહારાજ, પાપમાં પ્રવૃત્ત રહે છે। પછી કહે દુરિત, દુષ્ટ, મન દુષ્ટ છે। दुष्ट कोने कहेवाय? इष्टनो संग जे मन ने न गमे ए मन दुष्ट छे। इष्ट એટલે ભગવાન। જે મનને ભગવાનનો સંગ નથી ગમતો આ મન દુષ્ટ છે, અસાધુ મન છે। અસાધુ એટલે મનને સીધું રહેવું ગમે નહીં। મન છે ને કપટ કર્યા જ કરે અને તીવ્ર ગતિ છે મનની। મનની ગતિ કેવી છે? ઘડીએ ઘડીએ ક્યાંનું ક્યાં પહોંચે છે। તો મનની ગતિ અતિ તીવ્ર છે મહારાજ। તો આ જે મન છે ને એ મને બહુ પરેશાન કરે છે મહારાજ, મને દુઃખ આપે છે। ઘડીમાં કામાતુર બને, ઘડીકમાં હર્ષાતુર બને મહારાજ, ઘડીકમાં દુઃખી થઈ જાય। અમારા મનને મારે તમારી કથામાં કેમ જોડવું, કેમ લગાડવું મહારાજ? મારા મનને સમજાવવું કેમ એ આપ મને શીખવો। બીજું કે આ જેટલી ઇન્દ્રિયો છે એ બધી મારા મનને ખેંચ્યા કરે છે, મારા મનને વિષય તરફ લઈ જાય છે। તમામે તમામ વિષયો એમાં મારું મન ખેંચાયા કરે છે। જેમ કોઈ એક પુરુષ હોય ને એને અનેક સ્ત્રીઓ હોય, એ સ્ત્રીઓ પોતાના તરફ ખેંચા કરે, એમ આ બધા જ સંસારના વિષયો છે મારા મનને નિરંતર ખેંચા કરે છે મહારાજ। તો મારી વિનંતી છે કે આ ભવ વૈતરણીથી મને પાર લગાડો મહારાજ। મારે આ ભવસાગર તરવો છે અને તરવા માટે શ્રેષ્ઠ ઉપાય કેવલ આપણી કથા છે। એટલે તમારી કથામાં મારા મનને જોડી દો મહારાજ। મનને કથામાં લગાડવા માટે તમે મને બળ આપો મહારાજ। કારણ કે આ સંસારમાં લોકોને કથા સાંભળવી નહીં ગમે, ધન મેળવવું ગમે, અને ધન ગમે એટલું તમે આપો ને કોઈ દી ના નહીં કે બસ હવે બસ થઈ ગયું, ઘણું બધું થઈ ગયું મારી પાસે, મારે ધન નહીં જોઈએ। એમ ધનની માણસ ના નહીં પાડે, પરંતુ કથાની ના પાડી દેશે। માણસો ધનથી તૃપ્ત નથી બનતા પણ કથાથી તૃપ્ત થઈ જાય છે। कथा सुनने से वो तृप्त, लेकिन वो कभी बोलेगा नहीं कि बस अब मुझे धन इतना ही चाहिए, अब मुझे ज्यादा नहीं चाहिए। तो व्यक्ति कथा से तृप्त हो जाता है महाराज, लेकिन मैं नहीं चाहता कि मैं कथा से तृप्त हो जाऊं। आप मुझे कथा ही सुनाइए, कथा में ही मुझे मौका दीजिए बार बार बैठने का। आ प्रकारे प्रहलाद जी भगवान ने स्तुति करी અને અંતિમ મંત્રમાં ષડંગા ભક્તિ માંગી। ષડંગા એટલે 6 અંગવાળી ભક્તિ પ્રહલાદજી માંગે। 6 અંગવાળી ભક્તિ કઈ? નૈતન્મનસ્તવ તત્તૈર્હત્તમન્નમસ્તુતિ કર્મ પૂજા કર્મ સ્મૃતિશ્ચરણયોર શ્રવણમ કથાયમ
संसेवया त्वयि विनीति षडङ्गया किं भक्तिं परमहंसगतो लभेत, भक्तिं परमहंसगतो लभेत। ये स्पीकर में से जो आवाज आती है वो अलग आती है, इसमें से भी अलग टोन मिलता है, बिलक बिलक टोन मिलता है दोनों में से। वो आवाज भी तो बिलक बिलक मेरी आवाज सुनाई देती है, ये भी बिलक सुनाई देती है। या पीछे आकर आप सुनिए, मेरे पीछे खड़े देखिए, आपको पता चलेगा। हाँ नहीं, अब अभी नहीं, हाँ नहीं, आप पीछे रहकर जरा सुनिए, आपको पता चलेगा। सुनिए। नैतन्मनस्तव कथा सुविकुंठनाथ संप्रीयते दुरित दुष्टमसा तत्तैर्हत्तमन्नमस्तुति कर्म पूजा कर्म स्मृतिश्चरणयो श्रवणं कथायाम् संसेवया त्वयि विनेति षडङ्गया किं भक्तिं जनः परमहंसगतो लभेत। तो ये षडंगा भक्ति मुझे दे दीजिए प्रभु, 6 अंग वाली भक्ति मुझे दीजिए। क्या मांगा? देखो प्रहलाद जी ने मांगा क्या? एक कि मैं आपको नमस्कार किया करूं प्रभु, नमस्कार भक्ति मुझे दीजिए, मैं आपको प्रणाम किया करूं। देखो पहली भक्ति वंदन એટલા માટે માગી ભગવાન પાસે કે વંદન ભક્તિ છે એ શ્રેષ્ઠ ભક્તિ છે। તમને બીજાને પ્રણામ કરતા ન આવડે, નમસ્કાર કરતા ન આવડે તો ભગવાન તમારાથી રાજી નહીં થાય। देखो भाई ज्ञाननिष्ठ व्यक्ति हो એને તો વારંવાર પ્રણામ કરો। અરે નાનકડા બાળકને વંદન કરો, નાનું બાળક હોય ને એને પ્રણામ કરવાનું આપણા શાસ્ત્રોએ કહ્યું છે, એટલે એને વંદન કરો। કારણ એ છે કે તમે જેને વંદન કરો છો ને તમે પોતે જ છો। હું તમને પ્રણામ કરતો હાથ જોડતો એ મને પોતાને જ હાથ જોડું છું। શું કામ? અહીંયા જે બેઠો છે ને એ જ અહીંયા બેઠો છે, જે અહીંયા આત્મા છે ને એ જ અહીંયા છે, એટલે એ જુદો નથી તમારાથી। यानी एक ही आत्मा सबके हृदय में बैठा है, तो मैं ही मुझको प्रणाम कर रहा हूं, मैं ही मुझको वंदन कर रहा हूं। बीजू के नमस्कार नो अर्थ शू है? न मैं इति की याद हमें आए उसको नमस्कार कहते हैं। न मैं, क्या मेरा कुछ नहीं है, आ वस्तु तमने निरंतर याद आवे એટલે નમસ્કાર છે। નમસ્કારનો અર્થ છે મેં મારી બુદ્ધિ તમને સોંપી દીધી, मैं मारी बुद्धि तमने सौंपी दीधी, आ नमस्कार है। देखो अपने त्या 3 वस्तु है, नमस्कार, वंदन और प्रणाम, 3 वस्तु है। तमे कोई नमस्कार करो, नमस्कार क्या है? नमस्कार का मतलब है हे प्रभु मैं आपको नमक हलाल हूं, मैं आपको नमक हलाल, यानी आप मुझे जिमा रहे हैं, ये भोग सामग्री आपने मुझे दी है, हे हरि मैं आपका नमक खा रहा हूं। તમે જેનું નમક ખાધું હોય ભાઈ એના ઋણમાંથી છૂટી શકો છો? આપણે કહીએ ને ભાઈ मैंने आपका नमक खाया है, मैंने आपके घर का भोजन किया है, मुझ पर आपकी बड़ी रहम है, तो हे हरि मैंने आपका नमक खाया है, यानी मैं आपको नमक हलाल रहूं, उसको कहते नमस्कार। यानी नमक हरामी न करवी, हरि साथे नमक हलाली करवी, नमक हरामी न करवी। भगवाने आपने जे आप्यु छे ने भाई एने क्यारे भूलवू नहीं। हरिने कहो कि तमे मने शरीर आप्यु, बुद्धि आप्यु, मन आप्यु, ज्ञान आप्यु, संपदा आपी, क्या नहीं दिया मुझे? आपने मुझे क्या नहीं दिया महाराज? आपने मुझे सब कुछ दिया है, मैं आपका नमक हलाल हूं। आने कहेवाय नमस्कार करवा। बीजू प्रणाम करवा। प्रणामनो अर्थ छे प्रामाणिक रहना, प्रामाणिक रहना। प्रामाणिक यानी देखो भाई तमे जेनी नौकरी करता हो एने प्रामाणिक रहो कि नहीं, અને प्रामाणिक न रहो तो पेलो मानस तमने काढ़ी मूके कि नहीं? प्रामाणिक रहना चाहिए ना। तो प्रभु इस संसार में आपने मुझे भेजा है और प्रामाणिकता से मैं रहूंगा, मैं आपका भजन करूंगा, प्रामाणिकता से मैं आपका चिंतन करूंगा, ध्यान करूंगा, प्रामाणिकता से मैं मेरा कर्म निभाऊंगा, मैं कर्म करूंगा आपके लिए, आपको राजी रखने के लिए, उसको कहते प्रणाम करना। फिर वंदन करना मतलब वफादार रहना, वफादारी निभाना है।
તમે જેની સાથે કામ કરતા હો વફાદારીથી કામ કરો ને, સામેના માણસને ગમે ને, માણસ બહુ વફાદાર છે, બહુ સારો માણસ છે, એની वफादारी तो शू बातों करवी। तो जितने आप हरि को वफादार रहेंगे उसका मतलब है वंदन करेंगे। तो नमक हलाल रहना यानी नमस्कार, प्रामाणिक रहना यानी प्रणाम करना, और वफादार रहने को कहते हैं वंदन करना। हे प्रभु, तो इस प्रकार मैं सबको प्रणाम किया करूं, ये पहली भक्ति मुझे दीजिए। અને ઉપનિષદના અંતમાં એક વાત કરી છે કે અહો મહ્યમ નમો મહ્યમ, અહો મને જ મારા પ્રણામ, અહો મને જ મારા પ્રણામ। ઉપનિષદના અંતમાં કહ્યું છે કે હું મને પોતાને જ વંદન કરું, હું આખા જગતને પ્રણામ કરું છું, બીજું કોઈ થોડું છે, એ મારું પોતાનું સ્વરૂપ છે। ત્યાર પછી બીજી ભક્તિ માગી કે પ્રભુ વાણી से मैं आपकी स्तुति करूं, તમે મને વાણી આપી છે બકબક કરવા માટે નથી આપી, આપની સ્તુતિ કરવા માટે આપી છે, तो बानी से मैं आपकी स्तुति करूं। तीसरी भक्ति मांगी कि मैं जो भी कर्म किया करूं आपको समर्पित करूं। देखो, जो भी कर्म आप करेंगे वो भगवान के लिए करें, ये भक्ति हो गई। जो भी करें, महापुरुषों जीवन तमे जो एने जेने जे कर्યું ने जे कर्યું ने ए બધું હરિ માટે કરે। कपिल भगवान ना पिताजी करदम प्रजापति गई काले कह્યું આપણને कि मैं व्याह करूंगा भगवान के लिए करूंगा, तपस्या करूंगा, हे प्रभु तप मैंने आपके लिए किया है, मेरा देह दमन भी आपके लिए है, इंद्रिय संयम भी आपके लिए है, और विवाह भी आपके लिए ही करूंगा। तो ईश्वर ने माटे तमे कई करो ने तो कर्म तमने बांधशे नहीं। तमे व्यापार करता हो અને વ્યાપારનો ભાવ રાખો કે ભાઈ હું વેપાર કરીશ પણ હું ભગવાન માટે કરીશ, મારા હરિ રાજી રહે ને એમ હું વ્યાપાર કરીશ, તો એક કર્મ તમને બાંધશે નહીં। इसलिए कहा कि कर्म मैं आपको समर्पित करूं। आ ત્રીજી ભક્તિ મને આપો। ચોથી ભક્તિ માંગી કે ભગવાન मैं आपकी सेवा करूं। रोज सेवा करो भाई, घर में ठाकुरजी बिराजता हो तमारा घर में तो रोज 10, 15, 20 मिनिट ठाकुरजी की सेवा करो, एनी सामे बेसो, हरिनु ध्यान करो, सेवा करो। मैं पांचवी भक्ति मांगी कि प्रभु भगवान मैं आपके चरणों का ध्यान किया करूं। भगवानना चरणों ध्यान रोज करवू जोईए અને હરિના ચરણોમાં તમે દમન લગાડશો તો જ મન સ્થિર બને છે। और छठी भक्ति मांगी कि प्रभु मैं आपकी कथा सुनूं। छठी भक्ति, मुझे कथा सुनने का मौका मिले प्रभु, बस यही मेरी कामना है। आम षडंगा भक्ति भगवान कहे, भगवान ने कहे से प्रहलाद जी मने आपो, અને આ ભક્તિ જેને મળી જાય એને પરમહંસ ગતિ પ્રાપ્ત થાય છે। એ શ્લોક में लिखा है तत्तैर्हत्यमन्नमस्तुति कर्म पूजा कर्म स्मृतिश्चरणयो श्रवणं कथायां संसेवया त्वयि विनेति षडंगया किं भक्तिं जनः परमहंसगतो लभेत्, भक्तिं जनः परमहंसगतो लभेत्। प्रहलाद जी भगवान ने सुंदर स्तुति करी है। भगवान प्रसन्न थया छे। भगवाने प्रहलाद जी ने कीधु मागो प्रहलाद जी शू इच्छो छो, शू आपो आपने। नारद जी आखी कथा युधिष्ठिर ने संभळावे छे। एटले कह्युं देखो युधिष्ठिर, भगवाने प्रहलाद जी ने मागवानुं कह्युं पण हकीकते एणे प्रलोभन आप्युं। आपणे केम लोभ देखाडीए बीजाने। घणा लोग अपने लोभ देखाड़ता है, एक काम तमारी पासे कराव्युं ने, एक मकान तमारी पासे बनावडाव्युं ने, हवे बीजो तमने ज कॉन्ट्राक्ट आपवो छे। लोभ अगाउथी लोभ आपी दे, तमे एनुं काम हरखुं करो, बराबर करो, लोभ देखाड़ी दे। हाँ, एम भगवाने प्रहलाद जी ने लोभ देखाड्यो। ऐसा कहे छे प्रहलाद जी ने लोभ बताव्यो कि एवं प्रलोभ्यमानोपि वरे लोके प्रलोभने। वरदान नो लोभ दिखाड़ो भगवाने, लेकिन प्रहलाद सब कुछ जानते हैं कि प्रभु मुझे लोभ दिखा रहे हैं। प्रहलाद ने भगवान को कहा मुझे कोई वर नहीं चाहिए प्रभु, प्रभु मुझे कोई वरदान नहीं चाहिए, मुझे कोई वर नहीं चाहिए। भगवती ने छत जो भक्त होय ने एना जीवन में 3 वस्तु होय। मेरा कुछ भी नहीं है,
अपेलू मारू कई पण नथी। दूसरा, मुझे कुछ भी नहीं चाहिए, मारे कहीं जोईतू नथी। और तीसरा, मैं कुछ भी नहीं हूं, हूं कई नथी। मारे कहीं जोईतू नथी, मारू कई नथी और हूं कई नथी। आ त्रण वस्तु तमने भक्तना जीवનમાં ભારોભાર જોવા મળશે। એટલે ભગવાનને પ્રહલાદજી કહે છે, પ્રભુ તમને વરદાન માંગવાનું તમે મને કહ્યું, પણ વરદાન માંગવું એ તો સેવાનું વિઘ્ન કહેવાય। હું તમારો સેવક છું, જન્મ જન્મથી ફસાયો છું પ્રભુ, अनेक जन्मों पछी हूँ तमारी सामे पहुंचो छू प्रभु, और इसलिए मैं आपसे मांगूंगा नहीं। अने सेवक जो स्वामी पासे कई मांगे कि अपेक्षा राखे तो ये सेवक नहीं, वाणियों छे, वाणियों। आउ प्रहलाद जी में बोल्या छे। वो बनिया है, बनिया यानी वो व्यापारी है। बनिया नो अर्थ है व्यापारी। वो व्यापारी है कि आशा सानो नवे भृत्य, इसमें लिखा है यस्य आशीष आशास्ते नस भृत्य सवे वणिक। भृत्य એટલે સેવક। પોતાના સ્વામી પાસે જે આશા કરે એ સ્વામી પાસે आशा करे। सेवक के सेवक नहीं परंतु वो बनिया है। और स्वामी उसे कहते हैं कि जो अपने सेवक से कोई सेवा की आशा नहीं रखता। तो यही सच्चे स्वामी है। और इसलिए हे प्रभु मुझे आपसे कुछ भी नहीं चाहिए। भगवान कहे छे भाई तमारू कल्याण थशे प्रहलाद जी, तमारी माथे प्रसन्न छू, इच्छा हो तो मांगी लो। बीजू के तमारा जेवा महापुरुषोना काम करवा माटे आ जगतमां हूँ अवतार धरू छू। मारू दर्शन बहुत दुर्लभ है जे तमने मळ्युं छे। अने हवे तमने तमारा जीवन में कोई ताप नहीं रहे, संताप नहीं रहे, परिताप नहीं रहे, क्योंकि आपको मेरा दर्शन मिला है। प्रहलाद ने कहा प्रभु मुझे कुछ भी नहीं चाहिए। तो भगवान ने कहा तुम्हें नहीं चाहिए तो मुझे देना है आपको। मारे तमने आप्युं छे, तमारे कहीं जोईतुं नथी तो हूँ तमने आपीश। प्रहलादजी कहे शुं आपशो प्रभु? तो कि तमारे तमारा बापूजीनुं राज संभाळवानुं छे। हवे आटલું બધું મોટું રાજ, भरपूर भौतिक साधनों साधन संपन्न है, हिरण्यकश्यपुનું साम्राज्य। એટલે પ્રહલાદજી કહે કે પ્રભુ મને ડર લાગતો તો, મારે મારા પિતાજીનું રાજ જોતું નથી, મને ડર લાગતો તો હું એમાં ફસાઈ જઈશ તો, અને તમે મને રાજ સોંપો છો। ભગવાન કહે નહીં, એક મનવંતર સુધી તમારે રાજ કરવાનું છે, એક મનવંતર સુધી। અને સાથે સાથે એક કામ એ કરવાનું છે, તમારે મારી કથાનો નશો કરવાનો છે। જે વ્યક્તિ મારી કથાનો નશો કરતો રહે ને એ કોઈ પણ જાતના ભોગ પદાર્થોમાં કે કર્મમાં ફસાતો નથી। ભગવાન અહીંયા બોલ્યા છે કથા મદિયા जुषमान प्रिया स्वमावेश्य मामात्मनि संतमे वदर सर्वेषु भूतेष्वधियगनमीशं यजस्व योगेन च कर्महिन्वन्। कथा मदीया जुषमान प्रिया स्वमावेश्य मामात्मनि संतमेकं सर्वेषु भूतेष्वधियगनमीशं यजस्य योगेन च कर्महिन्वन्। प्रभु आपकी माया महा ठगीनी है। मुझे डर लग रहा था कि मैं उसमें फंस जाऊंगा, लेकिन आपने कहा कि आप ये साम्राज्य को स्वीकार करें तो चलो मैं कर लेता हूँ, लेकिन मुझे और क्या करना है? तो कहा मेरी कथा का नशा करना है आपको। कथा मदिया जुष्माण। जुष्माण का मतलब है जुकाम मटाड़वानी दवा ने जुष्माण कहेवाय। जुकाम जे आपणो शरदी जुकाम आपणे थया होय ने तो एकादो पेग मारी ले तो मटी जाए ने, એટલે આપણે અનુભવ નથી કર્યો, એ તો સુના હે। પણ અહીંયા જુષ્માણ શબ્દ આપ્યો છે। જુષ્માણ એટલે એવું કઈ નશો બશો ચડતો હશે, શરદી જુકામ મટી જતો હશે, એટલે આમાં ભગવાન જુષ્માણ શબ્દ વાપરે છે। તમારે મારી જુષ્માણ એટલે જુષ્માણનો અર્થ છે કે તમને નશો કરે એવું ઔષધ, સાથે તમારી શરદી પણ મટી જાય, જુકામ પણ મટી જાય। એટલે મારી કથાનો નશો તમારે નિરંતર કરતા રહેવો। શું થશે એનાથી? तो कि जे कथानो नशो करे छे एने कर्म बांधतु नथी। ए भले कर्म करतो रहे, भोगो भोगवतो रहे, कर्म एने बांधशे नहीं महाराज। अने आ प्रकारे ए पुण्य भोग पण करतो रहेशे, अनेक काल सुधी ए पोतानुं शरीर टकावी शकशे,
એની કીર્તિ સંસારમાં વિશુદ્ધ પ્રકારે રહેશે. કીર્તિ વિશુદ્ધામ સુરલોક ગીતામ वीताय मामेश्वरी मुक्त बंध और अंत में वो मुक्त हो जाएगा. तो महाराज आपको ये करना है. अब प्रहलाद जी के चलो प्रभु मैं तमारा प्रसादનો स्वीकार કરી લીધો, એ રાજ में स्वीकार करता हूं, अब मुझे मांगना है. ભગવાન કહે છે કે મેં તમને માંગવાનું કહ્યું ત્યારે તમે માગ્યું નહીં, હવે માગો છો મહારાજ? તો શું માગવું છે કહો? તો કે પ્રભુ મારે એટલું જ માગવું છે કે મારા બાપુજીનું શું થયું એ મને કહો, મારા પિતાની શું ગતિ થઈ. એટલે ભગવાને કીધું દેખો પ્રહલાદજી, તમારા જેવા શાંત અને સાધુ પુરુષ જે પરિવારમાં જન્મ લઈને આવે ને એના પિતાને તો મુક્તિ જ હોય ને. તમને હું શું કહું પ્રહલાદજી, મારે આપના પિતાને મારવા નહોતા, પરંતુ મારે હાથે જ એનું મૃત્યુ હતું એટલે મારે એને મારવા પડ્યા. નહીં તો તમારા જેવા ભગવત ભક્તના પિતાજીને હું એનો વધ થોડો કરું મહારાજ. મારો આશીષ છે તમને કે જે પરિવારમાં આપના જેવા મહાપુરુષો જન્મ લઈને આવે છે એની 3 વખત 7 પેઢી, 3 વખત 7 એટલે 7 તેરી 21 પેઢી હું તારી દઉં છું. આવો ભગવાન બોલ્યા છે. ત્રિસપ્તભી પિતા પૂત પિતૃભી સહતે નઘ યત સાધુસ્ય ગ્રહે જાતો ભવાન કુલ પાવન ભવાન વે કુલ પાવન. 21 પેઢી હું તારી દઉં છું મહારાજ. નારદજી આવીને ભગવાનની સ્તુતિ કરી. પછી બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીને નરસિંહ ભગવાને બાજુમાં બોલાવ્યા. આવો તો મારી પાસે જરાક જો તો મને. हाँ प्रभु आप तो बड़े सुंदर है. क्या सुंदर हूं, लोग मुझे देखकर भागते हैं, भागते हैं, डरते हैं. देखो तो सही कैसा रूप मुझे बनाना पड़ा. બ્રહ્માજી હવે વરદાન દેવામાં ધ્યાન આપજો. મારે અડધો સિંહ અડધો નર અને આવું વિકરાળ સ્વરૂપ ધારણ કરવું પડ્યું. મારી પત્ની લક્ષ્મીજી મારાથી દૂર ભાગે છે. अब ऐसा वर देना नहीं किसी को. और जो असुर आपके पास वर मांगने आए तब सावधान हो जाना. કારણ કે અસુરો છે ને નૈસર્ગિક રીતે ક્રૂર હોય છે. એનો સ્વભાવમાં જ ક્રૂરતા હોય, એનું નિસર્ગ જ એવું હોય. એ ક્રૂરતાથી બનેલા હોય છે. એટલે તમે બ્રહ્માજી કેવું કર્યું ખબર છે? સાપને અમૃત પાવા જેવું કર્યું. સાપને અમૃત પવાય? સર્પનો સ્વભાવ તો ડંખ મારવાનો છે. ગમે એમ કરશો તમે ડંખ જ. એને પ્રેમની ભાષા ન સમજાય, એ તમને દંશ જ કરે. તો અસુરો સાથે હંમેશા તમારે બહુ સાવધાનીથી વ્યવહાર કરવો મહારાજ, આ મારું સૂચન છે તમને. અને ત્યાર પછી ભગવાને શ્રી પ્રહલાદજીને રાજ્યાભિષેક કર્યો છે અને એમણે વિદાય લીધી. અહીંયા સુખદેવજી લખે છે કે વેર કરનારને જો ભગવાન મુક્તિ આપે તો પ્રેમ કરનારને શું નહીં આપે. પછી આગળ કહ્યું કે મેં આપને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરી સંભળાવ્યું. ભગવાનના સ્વરૂપનું નિરૂપણ. દેખો હરિ અવતાર લઈને આવે, રૂપ લઈને આવે તો એનું નિરૂપણ થઈ શકે ને. રામ કેવા છે, કૃષ્ણ કેવા છે, શિવ કેવા છે, તો એના રૂપનું નિરૂપણ કરવું ને એને કહેવાય ભાગવત ધર્મ. દેખો આપણો બધાનો ધર્મ કયો? ભાગવત ધર્મ. હરિના સ્વરૂપનું નિરૂપણ જ્યાં થતું હોય એને ભાગવત ધર્મ કહેવાય છે. ધર્મો ભાગવતાનામ ચ ભગવાનેશ ગમ્યતે આખ્યાનેસ્મિન સમાનમાત આધ્યાત્મિકમયોગત આધ્યાત્મિકમયોગત. જો ભાઈ એટલા માટે આ ભગવાનની કથા છે મેરે ભાઈ બહેન, કે ભગવાનના અવતારોની કથા સાંભળવાથી હરિના રૂપનું, નામનું, સ્વભાવનું અને લીલાનું વર્ણન તમે કરો ને, આને ભાગવત ધર્મ કહેવાય છે. અને હવે આગળ ઉપર પ્રહલાદજીને નારદજીએ યુધિષ્ઠિરને બહુ સરસ કથા સંભળાવી કે દેખો મહારાજ યુધિષ્ઠિર, તમે મને પૂછ્યું હતું કે વેર કરનારને, ગાળો આપનારને ભગવાન મળે, શું કામ મળે? એ મેં તમને કઈ સંભળાવ્યું. પરમાત્માનો સ્વભાવ તો કરુણાથી ભરેલો છે, એ તમારા ભાવને જાણે છે. યુધિષ્ઠિર, તમે કેટલા બધા ભાગ્યવાન છો કે તમારે ઘેર મોટા મોટા ઋષિવરો પધારે છે, કારણ કે ભગવાન સાક્ષાત તમારે ઘેર બિરાજ્યા છે કૃષ્ણ સ્વરૂપે. કૃષ્ણને તમે સાક્ષાત ભગવાન માનો, એ તમારા ફૈબાના દીકરા કે મામાના દીકરા નથી.
મહારાજ તમે મામા ફોઈના થાવ છો પણ કેવલ સંબંધી ન માનો તમારા, એ સાક્ષાત હરિ છે, સાક્ષાત જગતનો નાથ છે. અને હવે આગળના મંત્રમાં કહ્યું કે ભગવાનને મેળવવાના હું તમને 3 રસ્તા બતાવું છું. ઈશ્વરને મેળવવા માટે સહેલામાં સહેલો માર્ગ હોય તો 3 માર્ગ આપ્યા છે. એક, अगर भगवान को प्राप्त करना चाहते हो तो पहलो रस्तो છે મૌન. મૂંગા રહો, બસ બને ત્યાં સુધી મૌન રાખો. બહુ બકબક ન કરવું, બહુ બોલબોલ ન કરવી, કારણ કે જેને ભજન કરવું છે ને એ પોતાની વાણી ઉપર સંયમ રાખે છે. તો મૌન રહેના है. दूसरा साधन है भक्ति पूर्वक भगवान की सेवा करो. भक्ति रखो, भगवान में प्रेम रखो, भगवान की सेवा करो. और तीसरा इंद्रियों का उपशम. उपशम का मतलब क्या है? देखिए, मौन नो अर्थ છે વ્યર્થ ચર્ચા ન કરવી, ખોટી ચર્ચા ન કરવી, ખોટી ગપાટાબાજી ન કરવી, અને મૌન કહેવાય. એવું નથી હોઠ સીવી લેવા, બોલવું જ નહીં કંઈ, એ જ મૌન એમ નહીં. તમે રાખ્યું હોય મૌન, તમારું મન અકળાતું હોય તો એ મૌન નથી. હોય તમારું મૌન, लेकिन તમારું મન અકળાતું હોય, हम व्यग्र हो जाते हैं, कुछ कुछ आपको बोलना है लेकिन बोल नहीं पा रहे क्योंकि मौन रखा है, तो ये मौन नहीं माना जाएगा. तो मौन का मतलब है व्यर्थ चर्चा न करे, भक्ति का मतलब है भक्ति पूर्वक सेवा करे, और उपशम का मतलब यह है कि भगवान के लिए काम, क्रोध, लोभ, मोह को मन में न आने दे. भगवान के लिए देखो भाई, મને ક્રોધ તો બહુ આવે છે, પણ મારા ભાગવતજી નારાજ થઈ જાય ને એટલે હું ક્રોધ નહીં કરું. ये मेरा भगवान दुखी हो जाएंगे क्योंकि मैं क्रोध करूंगा. तो भगवान ने તમે ક્રોધ કરો, લોભ કરો, મોહ કરો, એને જરાય ગમતું નથી. એટલે કામ, ક્રોધાદि શત્રુ તો આપણને બધાને પીડે જ, પણ ભગવાન કે लिए मैं क्रोध नहीं करूंगा, भगवान के लिए मैं लोभ नहीं करूंगा. આને ઉપશમ કહેવાય. તો 3 વસ્તુ તમારા જીવનમાં આવે. શાંતિ રહે હૃદયમાં, ભક્તિ હોય ભગવાન की, और संसार के बारे में मौन रहे. बस यही भगवान को पाने का तरीका है. આ 3 માર્ગ આપ્યા. સુગમમાં સુગમ માર્ગ છે. અને હવે યુધિષ્ઠિર પૂછે છે કે મહારાજ મને થોડી ધર્મની ચર્ચા કઈ સંભળાવો, કારણ કે ધર્મ છે ને એ જીવને માટે છે, નરને માટે છે. નરના હૃદયમાં જે છે એને ધર્મ કહેવાય. યાને ધર્મ આપણા જેવા લોકો માટે. દેખો, ભગવાનને નથી ધર્મ, નથી અધર્મ. भगवान ने धर्म अधर्म कहीं नहीं. अष्टावक्र के शब्द सुनिए. न धर्म है न अधर्म तुझ में, सुख दुख विलेशना. न धर्म है न अधर्म तुझ में, सुख दुख सभी अज्ञान में करतापना भोक्तापना. ये है सभी अज्ञान में करतापना भोक्तापना. तू एक दृष्टा सर्व का, इस दृश्य से पहचान अपने आप को. हो जा अजर, हो जा अमर, पहचान अपने आप को. हो जा अजर, हो जा अमर, हो जा अजर, हो जा अमर, हो जा. आत्मा में न धर्म है न अधर्म है, न सुख है न दुख है, न हर्ष है न शोक है. भगवान को धर्म नहीं न धर्म है. देखो, धर्म अधर्म આ બંને હરિએ જ પ્રગટ કર્યા છે, પણ હરિને એની હારે કઈ લેવા દેવા નથી. ધર્મનું પાલન આપણે કરવાનું છે. જીવને ધર્મ પાળવો પડે છે. અને ધર્મ ક્યાં સુધી, હું તમને કહું ક્યાં સુધી. ધર્મને સમજાવવા માટે ને ધર્મને પાળવા માટે જ વેદ પ્રગટ થયા છે.
વેદ રૂપે ભગવાન પોતે જ પ્રગટ થયા અને વેદોએ આપણને આજ્ઞા કરી, આ કરો, આ ન કરો, આ પાપ છે, આ પુણ્ય છે, આ નિષેધ કર્મ કહેવાય, એ ન કરવું જોઈએ. તો આ આજ્ઞા કોણે કરી? વેદોએ કરી. શું કામ? આપણું અંતઃકરણ પવિત્ર કરવા માટે. જીવભાવ છે ને આપણામાં, જીવભાવ છે. જીવભાવ તમારો મટી જાય ને શિવભાવ આવી જાય તો પછી તમારે કોઈ ધર્મ કર્મ રહેતું જ નથી. ગોપીઓએ ભગવાનને એ જ કીધું હતું ને કે પ્રભુ અમારું ધર્મ કર્મ મટી ચૂક્યો છે, છતાં અમે અમારા સાસુ સસરાની સેવા કરી, પતિઓની સેવા કરી, ગાયોની સેવા કરી, બાળકોની સેવા કરી, અને હવે તમે અમને બોલાવ્યા ને અમે આવ્યા. હવે અમારે કોઈ ધર્મ કરવાની જરૂર નથી પ્રભુ. અમારો એક જ ધર્મ અમે માન્યો, પ્રેમ ધર્મ. અમે તમને કેવલ પ્રેમ કરીએ છીએ, બસ. તમારા સિવાય અમારો પ્રેમ કોઈનામાં નથી. એ હરિ કેવલ દેખો, ઈશ્વરમાં જ તમારો પ્રેમ થઈ જાય તો તમારે એકે ધર્મ રહેશે નહીં. પણ ક્યાં સુધી તમારે ધર્મની જરૂર છે? જ્યાં સુધી આપણને હરિમાં સાચો પ્રેમ ન થાય. और इसलिए पूछा महाराज, धर्म के बारे में कहिए. तो धर्मना 30 लक्षण बताव्या. પછી કહા કે બ્રાહ્મણ કોને કહેવો? તો કે શૌમ, દમ, તપસ્યા, પવિત્રતા, સંતોષ, દયા, સરળતા, જ્ઞાન, સત્ય, આ બધું જેનામાં હોય એને બ્રાહ્મણ કહેવાય છે. બગડો સંભળાય છે તમને? પેલા સ્પીકરમાં આવે છે. મને આજ વાગતું હોય ને એવું લાગે તો શું કરો જરા? હા, જો આમાં નથી આવતી. ઓકે, તમને આવે છે ને? ઓકે. તો બ્રાહ્મણના લક્ષણ આપ્યા. પછી ક્ષત્રિયને માટે કહ્યું શુરવીરતા, ઉત્સાહ, વીર્ય, ધૈર્ય, તેજ, દાન, આત્મજય, બ્રહ્મણ્યતા, ક્ષમા અને અનુગ્રહ અને બીજાની રક્ષા કરવી. આ ક્ષત્રિયના લક્ષણ છે. પછી વૈશ્યના લક્ષણ કયા? દેવભક્તિ કરવી, નિત્ય ઉદ્યોગમાં રહેવું, ત્રણેય વર્ગનું પાલન કરવું, ખેતી કામ કરવા. તો આ બધા વૈશ્યના લક્ષણ છે. અને શુદ્ર કોને કહેવાય? તો કે પવિત્ર રહે, પોતાના સ્વામીની સેવા કરે, નમસ્કાર કરે, ચોરી ન કરે અને સાચું બોલે. આ શુદ્રના ધર્મ છે. પછી આમાં લખે છે કે ભાઈ કર્મ બે પ્રકારના છે. કર્મ તમે ભગવાને આપણને મનુષ્ય જીવન આપ્યું છે તો કર્મ ધર્મ કરવા પડે. કર્મ બે પ્રકારના. એક કર્મ છે જીવિકા માટે અને એક કર્મ છે ધર્મને માટે. એક તો આપણે જીવિકા માટે કરતા હોઈએ, કોઈને કોઈ માની લો તમે બિઝનેસ કરો છો અને બીજું કર્મ આ કરો છો, આ કરવા બેઠા ધર્મને માટે. હવે જીવિકા માટે તમે જે કર્મ કરો છો એને ઐચ્છિક કર્મ કહેવાય. ઐચ્છિક એટલે શું? તમારી ઈચ્છા હોય તો જ નોકરીએ જવાનું, તો જ ધંધે જવાનું, નહીં તો સૂતું રહેવાનું. એ ઐચ્છિક કર્મ કહેવાય. ઈચ્છા હોય તો જવાનું. પણ ધર્મને માટે તમે જે કર્મ કરો છો ધર્માર્થે, એ આવશ્યક કર્મ છે. આવશ્યક કર્મ કોને કહેવાય? કે સપ્તાહ સાંભળવા બેસવું જ જોઈએ, આ આવશ્યક કર્મ છે. રોજ સવારમાં સાધના કરવી જ જોઈએ, આવશ્યક કર્મ છે. રોજ ભજન કરવું જ જોઈએ, આવશ્યક કર્મ છે. સવારમાં સૂર્ય ભગવાનને જળનો અર્ઘ્ય આપવો જોઈએ, આવશ્યક કર્મ છે. નોકરી ધંધે નહીં જાવ તો ચાલશે, પણ રોજ સવારમાં બેઠા બેઠા 200 માળા કરવી જ જોઈએ, આવશ્યક કર્મ છે. રોજ 200 માળા કરો. કેટલી? રોજ 200 માળા કરવી જ જોઈએ. કારણ કે 200 માળા તમે કરો ને, એટલા જપ કરો ને, તો જ આ શરીર ભગવાને આપ્યું છે ને એના ઋણમાંથી તમે છૂટો છો. રોજ 21,600 આપણે શ્વાસ લઈએ છીએ. કેટલા? 21,600 શ્વાસ ઉશ્વાસ આપણે લઈએ. એટલે 21,600 નામ જપ રોજ થવા જોઈએ. અને એના ઉપરથી તમે જે કંઈ કરો એના ઉપરાંત એ તમારું બેલેન્સ છે. તો આ આવશ્યક કર્મ કહેવાય. ધર્મને માટે કરો જે કર્મ એ આવશ્યક કર્મ છે. અને ધંધાને માટે કરો એમાં છૂટછાટ ચાલે. પણ આપણે શું કર્યું? ધંધાને મુખ્ય બનાવી દીધો, ધર્મને ગૌણ બનાવી દીધો. જે ખરેખર કરવું પડે એ કર્યું નહીં, અને જે નથી કરવાની જરૂર એની પાછળ દોડ્યા. તો આવી બધી આમાં વાતો કરી છે. પછી સ્ત્રીના ધર્મ માટે કહ્યું કે પતિવ્રતા સ્ત્રી પતિવ્રત ધર્મનું પાલન કરવું જોઈએ.
એમાં શું? પતિ સેવા કરવી. બીજું, જેટલા જેટલા પતિના સંબંધીઓ આવે